हाँ हाँ एमपी 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 से आए हो आप? हाँ, इधर क्या लेने? काम करना हैं? काम करना है। क्या काम करने? अभी तो कुछ भी काम नहीं मिला, काम का पता लगा रहा हूँ। हाँ? काम का पता लगा रहा हूँ। काम का पता लगा रहे हो? बरोबर, कुछ काम नहीं मिला है? अभी तो कुछ काम नहीं मिला। पहले क्या काम करते थे आप? पहले तो हम्म? होता ही खेती का काम करते थे। पहले क्या काम करते थे आप? होता ही खेती का काम करते थे। क्या? खेती का। ખેતી કર. મિત્રો તમે જોઈ રહ્યા છો આ પ્રભુજી અમને હળવદમાં ખરાબ હાલતમાં. શું નામ તમારું પ્રભુજી? सुरवीन हैं? सुरवीन उर्विन. कहाँ के रहने वाले? एमपी। एमपी. तो यहाँ क्या क्या लेने आए हो? काम करने। हैं? काम करने। क्या काम करना है? कछु भी काम की पता लगाते रहे। कछु काम की पता लगाकर काम करेंगे। कछु भी काम। खाना खाया? हाँ, दोपहर को खाया था। कितने दिन से नहाए नहीं हो? अभी तो हो गया सर, 2 दिन से ज़्यादा हो गया। ऐसी हालत में कितने साल से हो? अभी तो 2 दिन से ज़्यादा हो गया। મિત્રો તમે જોવો આ પ્રભુજી અત્યારે અમને મળ્યા છે, પણ બહુ આમ એમનું મગજ અપસેટ થઈ ગયું છે અને માનસિક રીતે પણ ખરાબ હોય એવી પરિસ્થિતિ છે. તો આ જબલામાં શું છે? કાઢો તો. हैं? पानी की बोतल है? क्या है? पानी की बोतल बीजू ये इसमें क्या है? बाकस वगैरह. પાછળની લાઈફ સારી જાય એવું કરશું ને કંઈ? લાઈફ સારી કરતા કોશિશ કરી કા. હા હા, તમારો બધાને સાથ સહકારથી કરી. બરોબર, આ બધું નાસ્તો એમ ને? પણ આનેથી આપણે જિંદગી નીકળે? હે? काम पूछत रहा हूँ, दुकान वाले दिए थे। नाम हो कोई बात नहीं. अरविंद भाई है ना? सुरवीन। એમ નહીં, મારી વાત સાંભળો તમે. આ તમે આ રોડ ઉપર આપણી આખી લાઈફ નીકળે, पूरी लाइफ निकलेंगी रोड पर, तो हमारी साथ चलो, हमारी पूरी जिंदगी नहीं बना देंगे हम. बराबर. ये क्या पेन रखा है? ये दिखाओ तो. एक मिनट. ये ऐसे फैल जाता है। क्या है? क्या दिखाओ तो सही. क्या है ये? निकल दो. ये नहीं, एक बार दिखाओ तो सही. ऐसे आँखें मुन जाता है सर. हाँ? आँखें मुन जाता है इसमें तो વાળ મિત્રો તમે જોવો છો, વાળે પણ લગભગ 2 વર્ષના હશે એટલા વધી ગયા છે. अभी चिंता करने की ज़रूरत नहीं है. बरोबर. पूरी तुम्हारी ज़िंदगी बदल जाएंगी. अभी हमारे साथ चलो. बरोबर. चलो आएंगे ना हमारे साथ. आश्रम में रहना है ना आपको? आश्रम में मिलेगा आपको. तुम्हें खाना मिलेगा, रहना मिलेगा, फिर क्या चाहिए? पेश गई की सेवा करने की. कोई बात नहीं, सब हो जाएगा. हमारे साथ चलो. बरोबर. टेंशन मत लो, हम तुम्हारे भैया ही है. तो कहीं होटल में काम मिल મિત્રો એ આપને જોઈને ગભરાઈ ગયા છે કે આ મને ક્યાં લઈ જાય છે એવું વિચારે છે અને શું કરશે એમ, કારણ કે આપને તો પહેલી વાર જ જોયા છે એમને. પણ તમે ઉપાધિ ન કરો, ભગવાન તમે અમારી માટે ભગવાન છો. भगवान कहते हैं ना, ओहो हमारे लिए तुम सही है, भगवान की तरह हम तुम्हारी मदद करेंगे. મિત્રો તમે જોઈ શકશો હશો કે પ્રભુજીને મનાવતા બહુ વાર લાગી ગઈ હતી અને રાતનો મિત્રો ટાઈમ થઈ ગયો છે, અંધારું થઈ ગયું છે ખૂબ, પણ તોય પ્રભુજીને આપણે
મસ્તીના બનાવી નાખવાના છે પ્રભુજી નાને का है ना सर ना- सर ना- सुबह नहाऊंगा सुबह नहीं सुबह तो तुम कितने दिन से नहाए नहीं हो सर नहा लेते हो तो बहुत बढ़िया मजा आएगा सर फिर हमको जनता होटल में खाने खाने का है रेडी सर बुखार आ रहा था अभी सुबह नहाऊंगा તો મિત્રો જોવો છો આ પ્રભુજીને આપણે મોડું થઈ ગયું છે પણ કંઈ વાંધો નહીં નવડાઈ નાખવાના છે તો વિડીયોમાં આગળ બન્યા રહેજો ટેન્શન મત લો હા हो क्या कर रहे हो हाँ ऐसा नहीं बनाना क्या मस्त हो गई यार लड़के देखने जाने का મિત્રો આપણે જનતા હોટલમાં અત્યારે આ પ્રભુજીને જમાડ્યા પણ એટલી મજા આવી પ્રભુજીને કે નો પૂછો વાત અને આ ભાઈ રાજુભાઈ છે જનતા હોટલમાં એમનો પણ આપને સારો એવો સહકાર મળ્યો છે અને જનતા હોટલનો એટલો સાથ અને સહકાર આપ્યો કે પ્રભુજીનું બિલ પણ નથી લીધું અને એવું કહેવામાં આવ્યું કે આવા કોઈ પણ પ્રભુજી હોય ગમે ત્યારે લઈ આવવાના એટલે એમનો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો કારણ કે આવા બધાય માણસો જો આવું સમજતા હોય તો આવા પ્રભુજી મિત્રો ક્યાંય પણ દુઃખી ન થાય એટલે અમને બહુ આનંદ થયો રાજુભાઈ તમે એવું કીધું ધન્યવાદ કારણ કે આ ભગવાનનું સ્વરૂપ છે તમે જોયું ને કે 2 રોટલી ખાઈ પણ ખૂબ આશીર્વાદ દઈ અમને એટલા આશીર્વાદ મળે છે ને પ્રભુજીના કે ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ આનંદ આવ્યો મિત્રો તમે પણ જનતા હોટલમાં જરૂર પધારજો અને એકવાર જરૂર આવજો જય હિન્દ જય ભારત ભલે રાજુ તો મિત્રો આ પ્રભુજીને એકદમ આપણે નવડાઈ ધોડાઈને ખવડાવીને વાડ દાઢી કરીને જનતા હોટલમાં જમાડીને એકદમ ફ્રેશ કરી દીધા છે મિત્રો આવા કોઈ પણ પ્રભુજી તમને મિત્રો ક્યાંય પણ મળે તો અમારો સંપર્ક કરજો કારણ કે એમાં આવા ઘણા બધાય પ્રભુજી ઘણા ખરાબ હાલતમાં હોય છે અને તમે મિત્રો કંઈ ન કરી શકો તો તમારી આસપાસમાં જ્યાં કયા આશ્રમ હોય તો પણ એમનો કોન્ટેક કરજો કારણ કે મિત્રો આમને લગભગ મહિનાથી તો નાયા નથી અને 4-5 દિવસથી તો ખાધું નથી એવી પરિસ્થિતિ હતી કારણ કે આપણો દેશ આઝાદ થઈ ગયો છે મિત્રો પણ આવા પ્રભુજી હજી આઝાદ નથી થયા આપણે બધાને હળી મળીને આવા પ્રભુજીને આઝાદ કરવાના છે અને આ પ્રભુજી મિત્રો એમપીના છે બને એટલો આ વિડીયો આગળ વધારો કારણ કે આ પ્રભુજીને આપણે એમના ઘર સુધી પહોંચાડવાના છે એમનું મેન્ટલી અત્યારે મગજ અપસેટ છે એમનું એટલા માટે ઘરથી કંઈ પણ કારણોસર નીકળી ગયા છે એમને અત્યારે આપણે થોડીક મદદ કરવાની છે અને એમનું આ વિડીયોને આગળ વધારજો જેથી કરીને આ પ્રભુજી એમના ઘર સુધી પહોંચી જાય મિત્રો આગળ મળીશું સોશિયલ મીડિયાના માધ્યમથી જય હિન્દ જય ભારત